7 મે 2025ના રોજ પહેલગામમાં ધર્મ પૂછીને 26 નિર્દોષ લોકોની હત્યા કરનાર આતંકવાદીઓ જ્યારે પાકિસ્તાનની જમીન પર પોતાના અડ્ડાઓમાં સૂઈ રહ્યા હતા ત્યારે તેમને જરાય અંદાજો ન હતો કે આ રાત તેમની માટે છેલ્લી રાત સાબિત થવાની છે. રાત્રે લગભગ 1 વાગ્યાથી 1:30 વાગ્યાની વચ્ચે પાકિસ્તાનના સિયાલકોટ, મુરીદકે અને બહાવલપુર તેમજ પીઓકેના મુઝફ્ફરાબાદ, કોટલી અને ભીમબરમાં આવેલા આતંકવાદી અડ્ડાઓ પર એક સાથે હુમલો કરવામાં આવ્યો. લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના કુલ 9 અડ્ડાઓ પર 24 મિસાઇલ અને અનેક બોમ્બ વરસાવવામાં આવ્યા અને માત્ર થોડાક જ મિનિટોમાં આતંકવાદીઓના આ તમામ અડ્ડાઓ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયા. આ કાર્યવાહી ભારત તરફથી એ આતંકવાદીઓ અને તેમના હેન્ડલર સામે હતી જે પાકિસ્તાનમાં છુપાઈને ભારતના નિર્દોષ લોકોને મારતા આવ્યા છે. આ મિશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. આ તે માતાઓ અને બહેનોના દુઃખનો જવાબ હતો જેમની આંખોની સામે જ પહેલગામમાં તેમના પરિવારને મારી નાખવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂરને આતંકવાદ સામે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી મિલિટરી એક્શન માનવામાં આવે છે અને પહેલીવાર ભારતે ઇન્ટરનેશનલ બોર્ડરથી લગભગ 100 કિલોમીટરની અંદર જઈ આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવ્યા. આ ઓપરેશનમાં 100 કરતાં વધારે આતંકવાદીઓ માર્યા ગયાની માહિતી સામે આવી હતી અને આ એટેકમાં જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના પરિવારના 10 લોકો અને તેના 4 નજીકના એસોસિએટ પણ સામેલ હતા. અને આ હુમલો એટલો જોરદાર હતો કે સેંકડો નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર મસૂદ અઝહર પોતે પણ તૂટી ગયો. હવે સવાલ એ હતો કે ભારતે પાકિસ્તાનની અંદર આટલું મોટું ઓપરેશન કેવી રીતે કર્યું અને તેની પ્લાનિંગ કેવી રીતે કરી અને ત્યારબાદની પરિસ્થિતિઓ કેવી રીતે બદલાઈ. તો આ આખી કહાનીની શરૂઆત થાય છે 22 એપ્રિલ 2025થી, જ્યારે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા સાથે જોડાયેલા તેના 5 થી 6 આતંકવાદીઓ પહેલગામની બેસરન ઘાટીને સંપૂર્ણપણે દહેશતમાં ફેરવી નાખે છે. આતંકવાદીઓએ ત્યાં હાજર લોકોને અટકાવ્યા, તેમનો ધર્મ પૂછ્યો અને જે લોકોએ પોતાને હિન્દુ બતાવ્યા તેને ગોળી મારી દેવામાં આવી. આટલું જ નહીં, આતંકવાદીઓએ પુરુષોને તેમની ધાર્મિક ઓળખ માટે કલમા વાંચવા માટે કહ્યું. જે લોકો કલમા વાંચી શક્યા નહીં તેમને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા. આ રીતે માત્ર ધર્મના આધાર પર 26 નિર્દોષ પુરુષોની જિંદગી છીનવી લેવામાં આવી. આ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલો કોઈ પહેલો આતંકવાદી હુમલો ન હતો. છેલ્લા લગભગ 2 થી 3 દાયકામાં પાકિસ્તાન સ્પોન્સરેડ ટેરરિઝમ હેઠળ 2001 પાર્લામેન્ટ એટેક, 26/11 મુંબઈ એટેક, પઠાણકોટ, ઉરી અને પુલવામા જેવા અનેક મોટા હુમલાઓ ભારતમાં કરવામાં આવ્યા છે. વર્ષ 2024માં જમ્મુ કાશ્મીરના સોનમર્ગ, ગુલમર્ગ અને રિયાસીમાં હુમલા કરવામાં આવ્યા હતા. પરંતુ પહેલગામનો હુમલો આ બધાથી અલગ હતો. આ વખતે આતંકવાદીઓએ માનવતાની દરેક હદ પાર કરી દીધી. ધર્મના આધાર પર કરવામાં આવેલી આ હત્યાઓએ ભારતની સહન શક્તિની સીમા પાર કરી દીધી હતી. બીજી તરફ પાકિસ્તાને હંમેશાની જેમ તેનો એ જ જૂનો ખેલ શરૂ કર્યો. ક્યારેક તેણે પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને ફ્રીડમ ફાઇટર કહીને બોલાવ્યા, તો ક્યારેક ભારત પર જ આરોપ લગાવવાના શરૂ કરી દીધા. પણ આ વખતે ભારત સરકારે માત્ર નિવેદનબાજી કરવાને બદલે કઠોર અને ઠોસ પગલાં લેવાનો નિર્ણય કર્યો. સૌથી પહેલા તો ડિપ્લોમેટિક લેવલ પર એવા નિર્ણયો લેવામાં આવ્યા જે પહેલા ક્યારે લેવામાં ન આવ્યા હતા. ભારતે ઇન્ડસ વોટર ટ્રીટીને સસ્પેન્ડ કરી દીધી. પાકિસ્તાનની લગભગ 80% સિંચાઈ યોગ્ય જમીન જે ઇન્ડસ રિવર અને તેની સહાયક નદીના પાણી પર આધારિત હતી અને જેને ત્યાંની લાઇફલાઇન માનવામાં આવે છે. હવે ભારત પાસે અધિકાર હતો કે આ નદીઓનું પાણી રોકી શકે અથવા તો કોઈ પણ વોર્નિંગ આપ્યા વગર એક સાથે છોડી શકે. આથી પાકિસ્તાનને ક્યારેક દુષ્કાળનો તો ક્યારેક પૂરનો સામનો કરવો પડી શકે એમ હતો. આ ઉપરાંત અટારી ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી. SVES વિઝા પણ રદ કરી દેવામાં આવ્યા. આ ઉપરાંત બીજા 4 વધુ કડક નિર્ણયો લેવામાં આવ્યા. પાકિસ્તાનના સેલિબ્રિટી, ક્રિકેટર, મીડિયા હાઉસીસ અને સરકાર સાથે જોડાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટને ભારતમાં બેન કરી દેવામાં આવ્યા. OTT પ્લેટફોર્મ પરથી પણ તમામ પાકિસ્તાની ફિલ્મ, શો અને સોંગ્સ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો. આ વખતે ભારત સ્પષ્ટ રીતે પાકિસ્તાનના આ આતંકવાદ પર હંમેશ માટે ફૂલ સ્ટોપ લગાવવા માંગતું હતું. એટલે એક તરફ પાકિસ્તાનને ઇન્ટરનેશનલ લેવલ પર આઇસોલેટ કરવામાં આવી રહ્યું હતું, તો બીજી તરફ આતંકવાદીઓ સામે મિલિટરી ઓપરેશનનું પણ પ્લાનિંગ થઈ રહ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલેથી જ બિહારની એક જનસભામાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે આ હુમલામાં સામેલ આતંકવાદીઓ અને તેનું પ્લાનિંગ કરનારાઓને તેમની કલ્પનાથી પણ મોટી સજા આપવામાં આવશે. 2016ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019ની બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનને સારી રીતે સમજાઈ ગયું હતું કે ભારત
જરૂર પડીએ મિલિટરી એક્શન કરવા માટે પણ પાછળ નહીં હટે. અને તેના ડરથી જ પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનને આશંકા હતી કે આ વખતે પણ ભારત જવાબી કાર્યવાહી કરશે. તેથી તે LOC પર સતત ફાયરિંગ કરીને માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તેનો હેતુ સ્પષ્ટ હતો કે તણાવ વધારીને વિદેશી શક્તિઓનું ધ્યાન ખેંચવું, ન્યુક્લિયર વોરનો ડર બતાવીને ભારત પર દબાણ વધારવું અને ભારતને કોઈ પણ કાર્યવાહી ન કરે તેવું કરવું. પરંતુ ભારતે આ ચાલબાજીની કોઈ પણ પરવા કરી નહીં અને પહેલગામ હુમલા બાદ ભારત સંપૂર્ણ ગંભીરતાથી આતંકવાદીઓ સામે એક મોટા ઓપરેશનની તૈયારીમાં લાગી ગયું હતું. 29 એપ્રિલ દિલ્હી ખાતે એક હાઈ લેવલની મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના પ્રમુખ હાજર હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આતંકવાદનો સંપૂર્ણ અંત લાવવા માટે સેનાઓને જે જરૂર લાગે તે તમામ પગલાં લઈ અને તેને સંપૂર્ણ છૂટ આપવામાં આવી હતી. આ પછી ભારતીય સેનાઓએ નિર્ણય લીધો કે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ અને કાશ્મીર એટલે કે POKમાં આવેલા આતંકવાદીઓ અડ્ડા પર એક મોટી એર સ્ટ્રાઇક કરવામાં આવે. હેતુ સ્પષ્ટ હતો કે તમામ અડ્ડાઓને નષ્ટ કરવા જ્યાં બેસીને ભારત પર હુમલાઓનું પ્લાનિંગ થતું હોય અને આતંકવાદીઓને ટ્રેનિંગ અપાતી હોય. અને આ કાર્યમાં ઇન્ટેલિજન્સ એજન્સી પણ સંપૂર્ણ શક્તિ સાથે જોડાઈ ગઈ. RO અને NTROએ પાકિસ્તાન અને POKમાં આવેલા આતંકવાદી અડ્ડાઓ વિશે રિયલ ટાઈમ માહિતી મેળવવાનું શરૂ કરી દીધું. દરેક એજન્સી અને દરેક ઓફિસર પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બધાના મનમાં એક જ લક્ષ્ય હતું કે પહેલગામ હુમલાના દોષિતો અને તેમના અડ્ડાઓને સંપૂર્ણ રીતે ખતમ કરવાનો. ઓપરેશન સાથે જોડાયેલી કોઈ પણ માહિતી બહાર ન જાય તેના માટે પણ ખાસ પગલાં લેવામાં આવતા હતા. અને થોડાક જ સમયમાં RO અને NTROએ કુલ 21 આતંકવાદી અડ્ડાઓની સંપૂર્ણ માહિતી એકત્ર કરી લીધી અને આ ઇનપુટ્સ પ્લાનિંગ ટીમને આપી દીધા. આ 21માંથી 9 સૌથી મહત્વપૂર્ણ અને ખતરનાક અડ્ડાઓને પસંદ કરવામાં આવ્યા અને પછી તેમણે પ્રધાનમંત્રી મોદીને મળીને ઓપરેશન માટે મંજૂરી માંગી. અને પછી પ્રધાનમંત્રી મોદીએ કોઈ પણ વિલંબ કર્યા વગર આ 9 આતંકવાદી અડ્ડાઓ પર કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી. પહેલગામમાં આતંકવાદીઓએ જે હિન્દુ મહિલાઓનો સુહાગ ઉજાડ્યો હતો એ જ દુઃખ અને એ જ ન્યાયની ભાવનાથી આ મિશનનું નામ રાખવામાં આવ્યું ઓપરેશન સિંદૂર. આ મિશન માટે ફાઇટર જેટ્સની એક મજબૂત ટીમ તૈયાર કરવામાં આવી. તેમાં રફાલ, મિરાજ અને સુખોઈ MKI જેવા એડવાન્સ અને લોંગ રેન્જ સ્ટ્રાઇક કરવાવાળા સક્ષમ ફાઇટર જેટ્સ પણ સામેલ હતા. અને આ બધા એરક્રાફ્ટને ઇન્ડિયન એરસ્પેસની અંદર રહીને જ ઓપરેશન કરવાનું હતું. રફાલ અને મિરાજને ફ્રન્ટ લાઇન પર રહીને એટેક એક્ઝિક્યુટ કરવાની જવાબદારી આપવામાં આવી, જ્યારે સુખોઈ MKI જેટ્સને એર ડિફેન્સ કવર કરવાનું હતું, જેથી કોઈ પણ ખતરો આવે તો તરત જ તેને હેન્ડલ કરી શકાય. ઓપરેશનમાં હાઈ પ્રિસિઝન અને લોંગ રેન્જ વેપન્સનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં સ્કાલ્પ, બ્રાહ્મોસ અને હેમર જેવા મોડર્ન વેપન પણ સામેલ હતા. આ સ્કાલ્પ એક ક્રૂઝ મિસાઇલ છે જે લગભગ 550 કિલોમીટર દૂર આવેલા ટાર્ગેટને પિન પોઈન્ટ એક્યુરેસી સાથે ડિસ્ટ્રોય કરી શકે છે અને તે ખૂબ જ લો એટીટ્યુડ પર ઉડે છે, તેથી દુશ્મનનું રડાર પણ તેને ડિટેક્ટ કરી શકતું નથી. આ ઉપરાંત બ્રાહ્મોસ એક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે જે ઇન્ડિયા અને રશિયાએ મળીને ડેવલપ કરી હતી અને તેને લેન્ડ, સી કે પછી એર કોઈ પણ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે અને તેની સ્પીડ સાઉન્ડ કરતાં લગભગ 3 ગણી વધારે છે, જે 500 કિલોમીટર દૂરના ટાર્ગેટને પણ ખતમ કરી શકે છે. આ ઉપરાંત ફ્રાન્સની ટેકનોલોજીથી બનેલો હેમર બોમ્બ પણ ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. આ બોમ્બ 250 થી 1000 કિલો સુધીના પેલોડ લઈ જઈ શકે છે અને GPS સિગ્નલ વગર 70 કિલોમીટર દૂર આવેલા ટાર્ગેટને પણ ડિસ્ટ્રોય કરી શકે છે. આ ઉપરાંત ઓપરેશનમાં સ્પાઇસ 2000 બોમ્બનો ઉપયોગ લેવામાં આવ્યો હતો અને કમિકાઝે ડ્રોનનો પણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. ઓપરેશન પહેલાં આ ડ્રોન એનિમી ટેરેટરીમાં ઘૂસીને સતત સર્વેલન્સ કરી રહ્યા હતા. આથી ઓપરેશન ટીમને રિયલ ટાઈમ અને એક્યુરેટ ઇનપુટ મળતા રહે, જેથી કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય. ભારતે પસંદ કરેલા આ 9 સૌથી ઇમ્પોર્ટન્ટ ટેરરિસ્ટ ટાર્ગેટમાંથી 5 ટાર્ગેટ POKમાં અને 4 ટાર્ગેટ પાકિસ્તાનની અંદર આવેલા હતા, જે લગભગ 100 કિલોમીટર અંદર હતા. ઇન્ડિયન એરફોર્સ સાથે સાથે ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન નેવીને પર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હતું, જેથી ઓપરેશન પછી લેન્ડ કે સી પર કોઈ પણ કોન્ફ્લિક્ટ થાય તો તરત જ તેની જવાબી કાર્યવાહી આપી શકાય.
6 અને 7 મેની વચ્ચેની રાત્રિએ આ બધી મિસાઇલ્સ પોતપોતાના પોઝિશન પર સેટ થઈ ગયા હતા. રાતના અંધકારમાં ચારે તરફ જ્યારે કમ્પ્લીટ સાયલન્સ હતો ત્યારે પીઓકે અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ જેમને થોડા દિવસો પહેલા ભારતના નિર્દોષ લોકોની જિંદગી છીનવી હતી બેફિકર થઈને ઊંઘી રહ્યા હતા. તેમને જરાય અંદાજો ન હતો કે આ રાત તેમના માટે છેલ્લી રાત સાબિત થવાની છે. રાતના 1 વાગ્યા બાદ જ્યારે ચારે તરફ સંપૂર્ણ સન્નાટો હતો એ જ ક્ષણે ભારત તરફથી પહેલો હુમલો થયો. સૌથી પહેલા પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં આવેલા લશ્કરે તૈયબાના સવાઈ નાલા ટ્રેનિંગ કેમ્પને નિશાન બનાવવામાં આવ્યું. આ એ જ જગ્યા હતી જ્યાં ટ્રેનિંગ લઈને આવેલા આતંકવાદીઓએ 2024માં સોનમર્ગ અને ગુલમર્ગમાં અને 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામના ભારતના નિર્દોષ લોકોની જિંદગી છીનવી લીધી હતી. અને જેઓ સર્વેલન્સ ડ્રોન તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા ઇન્ડિયન ફાઇટર જેટ છે મિસાઇલ અને બોમ્બ્સ વરસાવવાનું શરૂ કરી દીધું. થોડાક જ સમયમાં સવાઈ નાલા કેમ્પની ઇમારતો આગના ગોળામાં ફેરવાઈ ગઈ. ચારે તરફ જોરદાર ધડાકાઓથી અવાજ ગુંજી ઉઠ્યો અને આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું. ઘણા આતંકવાદીઓ ત્યાં જ માર્યા ગયા અને જે બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ તૂટી પડતી ઇમારતના કાટમાળમાં દબાઈ ગયા. આગળનું ટાર્ગેટ પીઓકેના મુઝફ્ફરાબાદમાં એલઓસીથી લગભગ 15 કિલોમીટર દૂર આવેલું જૈશ-એ-મોહમ્મદનું સૈયદના બિલાલ કેમ્પ હતું. આ જૈશનું રહેવાનું અને ટ્રેનિંગ એરિયા હતો જ્યાં નવા રિક્રુટને હથિયાર બનાવવાનું, એક્સપ્લોઝિવ બનાવવાનું અને ફિદાયદીન એટેકની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. ત્રીજું ટાર્ગેટ એલઓસીથી લગભગ 30 કિલોમીટર દૂર પીઓકેના કોટલી વિસ્તારમાં આવેલું લશ્કરે તૈયબાનું ગુલપુર કેમ્પ હતું. આ બંને કેમ્પ્સ પર એક સાથે હુમલો કરવામાં આવ્યો અને આ સમગ્ર સમય દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત NSA અજીત ડોભાલ સાથે સંપર્કમાં હતા અને ઓપરેશનની દરેક અપડેટ લઈ રહ્યા હતા. અને આ પછી ઇન્ડિયન ફાઇટર જેટ્સનું આગળનું નિશાન પણ એ જ વિસ્તારમાં લશ્કરે તૈયબાનું બરનાલા કેમ્પ અને કોટલીમાં જૈશ-એ-મોહમ્મદનું અબ્બાસ કેમ્પ હતું. બરનાલા કેમ્પમાં લશ્કર પોતાના આતંકીઓને હથિયાર ચલાવવાની, ફેક આઈડી બનાવવાની અને જંગલમાં સર્વાઈવ કરવાની ટ્રેનિંગ આપતું હતું. અને જેવું ફાઇનલ ક્લિયરન્સ મળ્યું એક પછી એક અનેક મિસાઇલ આકાશમાંથી વરસાવવામાં આવી અને બંને આતંકવાદી અડ્ડાઓને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા. અને આ સમય દરમિયાન ઇન્ડિયન ફાઇટર જેટ્સ ઇન્ડિયન એરસ્પેસમાં રહીને જ પાકિસ્તાનની અંદર પણ જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના અનેક અડ્ડાઓને નિશાન બનાવી રહ્યું હતું. ઓપરેશન સંપૂર્ણ પ્લાનિંગ, સ્પીડ અને એક્યુરસી સાથે તેના આગળના ફેઝ તરફ વધી રહ્યું હતું. અને હવે પાકિસ્તાનની અંદર ભારતનું પહેલું ટાર્ગેટ સિયાલકોટમાં આવેલું જૈશ-એ-મોહમ્મદનું સરજાલ કેમ્પ હતું. અને આ જ વિસ્તારમાં હિઝબુલ મુજાહિદ્દીનનું મહમૂના જોયા કેમ્પ પણ હતું જ્યાં પઠાણકોટ એરબેઝ એટેકની પ્લાનિંગ કરવામાં આવી હતી. ઇન્ડિયન સ્પેસમાં રહીને જ ફાઇટર જેટ્સે સિયાલકોટના આ બંને ટેરર કેમ્પ પર મિસાઇલ અને બોમ્બ દાગ્યા. હથિયારો પોતાના નક્કી કરેલા ટાર્ગેટ પર એટલા જોરથી ફાટ્યા કે થોડાક જ સમયમાં બંને કેમ્પ કાટમાળમાં ફેરવાઈ ગયા. આ પછી ઇન્ડિયન ફાઇટર જેટ્સે બોર્ડરથી લગભગ 18 થી 25 કિલોમીટર દૂર બુરિદકેમાં આવેલું લશ્કર-એ-તૈયબાનો સૌથી મોટો અડ્ડો મરકઝી તૈયબા કેમ્પને નિશાન બનાવ્યું. આ એ જગ્યા હતી જ્યાં 1990થી આતંકની જડોને મજબૂત બનાવવામાં આવી હતી. અને અહીંથી જ 2008ના મુંબઈ એટેક માટેના અજમલ કસાબ અને તેના સાથીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. અને મિત્રો, જેવા આ કેમ્પના એક્ઝેક્ટ કોર્ડિનેટર સામે આવ્યા, ઓપરેશનમાં જોડાયેલા તમામ જવાનોના મનમાં વર્ષોથી સંગ્રહાયેલો ગુસ્સો અને દુઃખ વધુ ઉગ્ર બન્યો. અને થોડોક પણ સમય વેસ્ટ કર્યા વગર મિસાઇલ અને બોમ્બે પાકિસ્તાનના એર ડિફેન્સ રડારથી બચતા મરકાઝી તૈયબા પર હુમલો કર્યો. ભયંકર ધડાકાથી જમીન ધ્રુજવા લાગી, આકાશ ગુંજી ઉઠ્યું અને થોડા જ સમયમાં આતંકીનો આ કિલ્લો સંપૂર્ણપણે ધરાશાય થઈ ગયો. અને આ હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ચાલતા કુલ 8 મોટા આતંકીઓ અડ્ડાઓને ખતમ કરી ચૂક્યું હતું. પરંતુ હજી એક સૌથી મોટો અને સૌથી ખતરનાક અડ્ડો બાકી હતો અને એ હતું જૈશ-એ-મોહમ્મદનું મેઇન સ્ટ્રોંગ હોલ્ડ જે બોર્ડરથી લગભગ 100 કિલોમીટર દૂર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરમાં આવેલું હતું. આ કેમ્પનું નામ હતું મરકઝ તુબાનલ્લાહ, જે જૈશ-એ-મોહમ્મદનું હેડક્વાર્ટર હતું. આ એ જ જગ્યા હતી જ્યાં જૈશનો ચીફ મૌલાના મસૂદ અઝહરનો જન્મ થયો હતો અને અહીંથી જ તેને પોતાના ટેરર ઓર્ગેનાઇઝેશનનો પાયો નાખ્યો હતો. અને આ જ જગ્યાએથી 2001નો પાર્લામેન્ટ એટેક, જમ્મુ કાશ્મીર એસેમ્બલી એટેક, 2016 પઠાણકોટ એરબેઝ એટેક અને 2019 પુલવામા એટેકની પ્લાનિંગ કરવામાં આવી હતી. થોડાક જ મિનિટોમાં જૈશના હેડક્વાર્ટરની ઇમારતો સંપૂર્ણ તબાહ થઈ ગઈ. આ હુમલામાં મસૂદ અઝહરના અનેક સંબંધીઓ અને જૈશના ટોપ કમાન્ડર માર્યા ગયા. રાતના લગભગ 1 વાગ્યે શરૂ થયેલું આ ઓપરેશન માત્ર 25 મિનિટમાં પૂર્ણ થઈ ગયું. આ સમયગાળા દરમિયાન આતંકવાદીઓના કુલ 9 મોટા અડ્ડાઓને
સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા અને 100થી પણ વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ ઓપરેશનમાં મસૂદ અઝહરનો ભાઈ અબ્દુલ રઉફ અઝહર પણ માર્યો ગયો. આ ઉપરાંત તેના 2 શાળાઓ અને જેશના સિનિયર કમાન્ડર પણ આ હુમલામાં ઠાર માર્યા. આ ઉપરાંત લશ્કરે તૈયબાના 2 મોટા કમાન્ડર પણ માર્યા ગયા. ભારતના ઓપરેશન સિંદૂરનો અસર એટલો ઊંડો હતો કે મસૂદ અઝહર સંપૂર્ણ રીતે તૂટી ગયો. પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે તેણે અહીં સુધી કહી દીધું કે કાશ એ પણ તેમની સાથે મરાયો હોત. અને આ સમગ્ર ઘટનાક્રમમાં એક ખાસ વાત એ હતી કે ભારતના આ ઓપરેશનથી લગભગ 3 કલાક પહેલા પાકિસ્તાની વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભારતનો મજાક ઉડાવતી એક પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે શાંતિથી સૂઈ જાઓ કારણ કે PAF જાગી રહી છે. પરંતુ એના માત્ર 3 કલાક પછી જ ભારતે પાકિસ્તાનના આ અડ્ડાઓ પર હુમલો કર્યો અને તેમને સંપૂર્ણપણે તબાહ કરી દીધા અને પાકિસ્તાનને સાચા અર્થમાં જગાડી દીધા. ઓપરેશનની સફળતા પછી થોડાક જ કલાકોમાં 7 મેના બપોરે ભારત સરકારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી. આ મંચ પર ફોરેન સેક્રેટરી વિક્રમ મિશ્રી, ભારતીય વાયુસેનાની કમાન્ડર વ્યોમિકા સિંઘ અને ભારતીય સેનાની કર્નલ સોફિયા કુરેશી હાજર રહ્યા. મિત્રો, આ કોઈ સામાન્ય પ્રેસ કોન્ફરન્સ નહોતી, પરંતુ આતંકવાદ સામે ભારતના એક મજબૂત અને પ્રતિકારાત્મક સંદેશ હતો. આ સંદેશ તે આતંકવાદીઓ માટે હતો જેઓએ પહેલગામમાં લોકોને ધર્મ પૂછીને માર્યા હતા અને મહિલાઓને કહ્યું હતું કે જઈને સરકારને કહી દેજો. એ જ વિચારોને જવાબ આપવા માટે એક હિન્દુ અને એક મુસ્લિમ મહિલા અધિકારીને આગળ લાવવામાં આવ્યા અને આ દ્વારા ભારતે સ્પષ્ટ રીતે બતાવી દીધું કે ભારત ધર્મના આધારે વહેંચાયેલો દેશ નથી, પરંતુ એકતામાં બંધાયેલો રાષ્ટ્ર છે. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે લાઈવ વિડીયો પ્રૂફ સાથે જણાવ્યું કે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ POKમાં 5 અને પાકિસ્તાનમાં 4 આતંકી અડ્ડાઓને નિશાન બનાવ્યા અને તમામને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. ઓપરેશન બાદ તરત જ વિદેશ મંત્રી S જયશંકર અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલે અમેરિકા, બ્રિટન, રશિયા, સાઉદી અરેબિયા અને UAE જેવા દેશોને આ કાર્યવાહીની માહિતી આપી. વિશ્વના અનેક મોટા દેશોએ ભારતની આ કાર્યવાહીને આતંકવાદ સામે જરૂરી પગલું ગણાવ્યું. સૌથી મહત્વની વાત તો એ હતી કે આ વખતે ભારતની ઓપોઝિશન પાર્ટીએ પણ કોઈ પ્રશ્ન ઊભો ન કર્યો. બધાએ સેનાની પ્રશંસા કરી, સરકારને સમર્થન આપ્યું અને આતંકવાદ સામે દેશની એકતા દર્શાવી. આ પછી પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે નિવેદન આપ્યું કે જો ભારત હુમલાઓ બંધ કરી દે તો પાકિસ્તાન પર કોઈ જવાબ કાર્યવાહી નહીં કરે. પરંતુ તેની વાતોથી વિપરીત પાકિસ્તાની સેના સતત LOC પર ભારતના રહેણાંક વિસ્તારમાં નિશાન બનાવી રહી હતી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ ગોળીબાર પૂંછ વિસ્તારમાં થયો. આ ફાયરિંગમાં 12 નિર્દોષ લોકોના મૃત્યુ થયા, જેમાં 4 નાના બાળકો પણ સામેલ હતા અને આ જ હુમલામાં ભારતીય સેનાના લાન્સ નાયક દિનેશ કુમાર પણ શહીદ થયા. પરંતુ પાકિસ્તાન અહીં અટક્યું નહીં. તેને ભારત સામે એક મોટા મિલિટરી એટેકનો પણ પ્રયાસ કર્યો. 7 અને 8 મેની વચ્ચેની રાત્રિએ પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ અને ગુજરાતના લગભગ 15 શહેરોમાં આવેલા ભારતીય મિલિટરી બેઝ, સિવિલિયન એરિયા અને ધાર્મિક સ્થળોને ડ્રોન અને મિસાઇલ દ્વારા નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ભારત પહેલેથી જ પાકિસ્તાનનું આ પ્લાનિંગ સમજી ગયું હતું અને સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગયું હતું. ડ્રોન કે મિસાઇલ ભારતીય એરસ્પેસમાં આવ્યા, ભારતની મજબૂત અને મલ્ટીલેયર એર ડિફેન્સ સિસ્ટમે તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધા અને પાકિસ્તાનની આ ચાલ પણ સંપૂર્ણ નિષ્ફળ રહી અને ભારતે સ્પષ્ટ સંદેશો આપી દીધો કે તે પોતાની સુરક્ષા સાથે ક્યારેય સમજૂતી કરતું નથી. જો કોઈ દેશ કે સંગઠન ભારત તરફ આંખ ઉઠાવીને જોશે તો તેનો જવાબ એ જ ભાષામાં આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત.